હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ઓલરેડી આપણે બે બહુ જ સરસ મજાના વિડીયો તમારા માટે બનાવી ચૂક્યા છીએ. એક વિડીયો આપણે સૌથી પહેલો બનાવ્યો હતો કે જીટીયુમાં પાસ કઈ રીતે થવું. બીજું કે મિડ સેમેસ્ટરની અંદર 30માંથી 30 માર્ક્સ કેવી રીતે લાવવા જોઈએ. અને ઓબ્વિયસલી તમે થંબનેલ જોયો હશે, અગર તમે આ વિડીયો જોઈ રહ્યા છો, કે જીટીયુની અંદર અગર આપણે પાસ થવાના પણ ફાફા પડે છે ચાલુ પેપરે, તો એની અંદર હવે આપણે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ કે જેથી કરીને એટલીસ્ટ આપણે બેકલોગ ના આવે, એટીકેટી ના આવે. પણ આના સ્ટ્રેટેજી વિશે હું વાત કરું એ પહેલા આપણે એવો ટાઈમ જ નહીં આવવા દઈએ કે જેથી કરીને આપણે ફેલ થવું પડે અથવા આપણે ગપ્પા મારવા પડે. એવો ટાઈમ આપણે ના આવવા દઈએ ત્યાં સુધી આપણા માટે બહુ જ સારી વસ્તુ છે. કારણ કે જીવનમાં જ્યાં સુધી તમે મહેનત નહીં કરો, સ્ટ્રગલ કરતા નહીં શીખો, ત્યાં સુધી સફળતા જે છે એ તમને મળવી મુશ્કેલ છે. તો સૌથી પહેલા તો બેટા, જ્યારે પણ તમે મિડ સેમેસ્ટરનું પેપર હોય કે જીટીયુની ફાઇનલ એક્ઝામનું પેપર હોય અને તમે એક્ઝામની અંદર જાઓ છો, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો. બરાબર, આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરવાના છીએ. અને હવે કોલેજ રિલેટેડ જે પણ કંઈ ઇન્ફોર્મેશન છે એ આપણી આ જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ ઉપર બધી જ ઇન્ફોર્મેશન આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને, અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને આવા નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશનમાં મળતા રહે. ઓકે, તો સૌથી પહેલું તો બેટા એક્ઝામ રૂમ. એક્ઝામ રૂમ છે ને, એ બહુ આમ જોવા જઈએ તો 100 સ્ટુડન્ટની આપણે વાત કરીએ તો 100માંથી લગભગ 80-85% સ્ટુડન્ટ એવા હોય છે કે જેને એક્ઝામ રૂમની અંદર જતા જ ગભરામણ થતી હોય છે. હવે એ સ્ટુડન્ટ કેવા છે? ક્યાંક ને ક્યાંક એને બહુ સારી રીતે પ્રિપેરેશન નથી કરી એવા છે. 15-20% સ્ટુડન્ટ એવા પણ છે કે જેણે બહુ જ સારી રીતે પ્રિપેરેશન કરી છે, તો એને એક્ઝામ રૂમની અંદર કોઈ જ ગભરામણ થતી નથી. જેમ કે હું ઓલવેઝ બહુ જ સારી રીતે સ્ટડી કરીને જતો, તો કોઈ પણ એક્ઝામ હોય હું હંમેશા એને લાઇટલી જ લેતો. જેવી રીતે ઘરે પેપર આપતો હોય એવી જ રીતે એક્ઝામ રૂમની અંદર બેસીને પેપર આપતો. મને આજ સુધી ક્યારેય કોઈ પણ ટાઈપની એક્ઝામનો ડર લાગેલો નથી. ઇવન જ્યારે અમે સારા સારા કોચિંગની અંદર ઇન્ટરવ્યૂ આપવા જઈએ, તો ત્યાં પણ એઝ અ ટીચર અમે રિક્રુટ થતા હોઈએ તો અમારી ટેસ્ટ લેવામાં આવે, અમારો ડેમો લેક્ચર લેવામાં આવે. ત્યાં પણ અમે કોઈ દિવસ ગભરામણ નથી અનુભવી. આનું એક જ રીઝન છે કે તમે ઘરે જ એટલી પ્રેક્ટિસ કરી લો કે જ્યારે તમે એક્ઝામ રૂમમાં જાઓ છો ત્યારે તમને એવું જ લાગે કે હું ઘરે જેવી રીતે પ્રેક્ટિસ કરતો હતો એવી જ રીતે એક્ઝામની અંદર પ્રેક્ટિસ કરું છું. તો એક્ઝામ રૂમની અંદર જ્યારે બી તમે જાઓ છો ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે, તો કે છેલ્લી મિનિટ સુધી, છેલ્લા શ્વાસ સુધી એને લડી લેવું છે. છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા શ્વાસ સુધી લડી લેવું છે એટલે એના ફ્રેન્ડને પૂછશે, એટલે ત્યાં વાંચ્યું, એટલે યાર આ તો બહુ મસ્ત આઈએમપી ક્વેશ્ચન હતો, આ તો મારે વાંચવાનો જ રહી ગયો. વળી પાછી બુક ખોલશે, વળી એના 4-5 પોઈન્ટ લઈ લેશે. વળી બીજા ફ્રેન્ડે આવીને કીધું, એટલે તે આ ક્વેશ્ચન કર્યો હતો, આ અમને અમારા સરે આઈએમપી કીધું હતો, વળી ઈ ક્વેશ્ચન જોશે. તો એક તો વસ્તુ શું થાય કે તમે એ ક્વેશ્ચન કર્યો જ નહોતો અને છેલ્લે છેલ્લે એ ક્વેશ્ચન હવે તમે પકડવા જાઓ છો, તો જે તમે ઓલરેડી સારી રીતે જે વસ્તુ તૈયાર કરીને આવેલા છો એના ઉપર પણ એની ઇફેક્ટ પડે. એટલે મારી તો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમારી જ્યારે બી એક્ઝામ ચાલુ થવાની હોય એના પહેલા લગભગ તમારે 1 કલાક, દોઢ કલાક પહેલા તમારે બધા જ ચોપડા મૂકી દેવા જોઈએ, હથિયારો મૂકી દેવા જોઈએ. શાંતિથી એક્ઝામ સેન્ટર ઉપર જાઓ, શાંતિથી ત્યાં બેસો. કોઈ જ જોડે સ્ટડી બાબતે કે પેપર બાબતે કોઈ જ ડિસ્કશન કરવાની જરૂર નથી. જ્યારે પેપર આવશે ત્યારે જોયું જશે એમ માનીને જ ક્લાસરૂમમાં બેસી જવાનું. કોઈ સ્ટુડન્ટ, બની શકે કે ઘણા બધા સ્ટુડન્ટ ઓટોમેટિક વાત કરતા જ હોય, ઘણા બધા સ્ટુડન્ટની આ હેબિટ હોય છે, તમને પણ સંભળાય છે, માની લો કે તમે થોડા એનાથી દૂર જતા રહો, જેથી કરીને એટલીસ્ટ તમે ડિસ્ટર્બ ના થાવ. બરાબર? તો એક્ઝામ રૂમમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું? તો સૌથી પહેલા બેટા વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ તમે એક્ઝામ રૂમમાં બેઠા હોય અને તમને એવું લાગે કે ના ભાઈ, મારા હૃદયના ધબકારા છે એકદમ ફાસ્ટ થવા માંડ્યા છે, તો 2 મિનિટ આંખ બંધ કરીને ઊંડો શ્વાસ લો, 2 ઘૂંટડા પાણી પીવો અને મનમાં એવો નાદ કરો, તો થોડુંક તમે રિલેક્સેશન
ફીલ કરશો. આ અમે કરેલું છે એટલે તમને હું કહું છું. એમ નામ ખાલી ખોટી હવામાં તીરો નથી મારતો. બીજી વસ્તુ કે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમારી આજુબાજુવાળા કે તમારા આખા ક્લાસવાળા શું કરે છે એનાથી આપણે લેવા દેવા નથી. આપણે કોની જોડે લેવા દેવા હોવા જોઈએ કે જ્યારે પણ ક્લાસરૂમમાં બેલ પડે છે, ડંકો વાગે છે, ઘંટી વાગે છે, ત્યાર પછી જ આપણે પેપર ચાલુ કરવાનું. બેલ વાગ્યો એટલે સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે કે જે તે સબ્જેક્ટના એવા ઇક્વેશન કે જે તમને યાદ નહોતા રહેતા, કે જે તમે બડી મુશ્કેલથી યાદ રાખીને આવ્યા છો, એને પેપરના છેલ્લા પેજ ઉપર લખી નાખો વિથ પરમિશન ઓફ યોર સુપરવાઇઝર. તમારા સુપરવાઇઝરની પરમિશન લઈ અને છેલ્લા પેજ ઉપર ઉપર લખી દેવાનું રફ વર્ક કરી, અને એ બધા જ ઇક્વેશન ત્યાં લખી નાખો. બરાબર? એટલે એક તો તમે પરમિશન લીધી, અને બીજું તમે જે માંડ માંડ જે વસ્તુ યાદ કરીને આવ્યા છો કે જે ઇમ્પોર્ટન્ટ પણ હતી પણ તમને યાદ નથી રહેતી, એને તમે છેલ્લા પેજ ઉપર લખી દો. એટલે જ્યારે પેપર તમે ચાલુ કરો છો, બરાબર, ત્યારે તમારે એ વસ્તુમાં ફાયદો થાય, હેલ્પ થાય. આ વસ્તુ એક તમારે ખાસ કરવી જોઈએ. બીજું કે ભાઈ બેલ વાગ્યો, તમને 10-15 મિનિટ પેપરની અંદર ડિટેલ ભરવા માટે આપી, 5 મિનિટ તમે ડિટેલ ભરીને 5-7 મિનિટ તમે પાછળ જે અઘરા અઘરા ઇક્વેશન હતા કે ફોર્મ્યુલા હતા કે ડાયાગ્રામ હતા કે કોઈ વેલ્યુ હતી, જે પણ વસ્તુ હોય એ બધી તમે લખી દીધી. પછી તમને પેપર આપવામાં આવ્યું. હવે પેપરને હંમેશા પહેલા ચેક કરવું જોઈએ. તો ઘણા બધા સ્ટુડન્ટની એવી કોમેન્ટો હોય છે કે સર અમે તો પેપર જોઈએ ને એટલે ગભરામણ થાય છે, એટલે અમે પેપર જોતા જ નથી, જેવું પેપર આપે એટલે સીધું ચાલુ જ કરી દઈએ પહેલા ક્વેશ્ચનથી. તો જો અહીંયા બેટા તમારે થોડીક મેન્ટાલિટી ચેન્જ કરવી પડશે. તમે એક વસ્તુ સમજો કે તમે કોલેજના છેલ્લા વર્ષમાં હોય અને તમારા કોલેજમાં કોઈ કંપની રિક્રુટમેન્ટ માટે આવે, તો શું તમે રિક્રુટમેન્ટમાં એની પહેલા ક્યાંય બેસેલા છો? માની લો કે પહેલી જ કંપની આવી તમારા કોલેજમાં, ટીસીએસ. તો તમે ટીસીએસમાં કોઈ દિવસ ક્યાં ઇન્ટરવ્યુમાં બેઠેલા છો? છતાં પણ બેસશો ને, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ જ કરવાના છો ને. સેમ વસ્તુ બેટા, જ્યારે તમે ફર્સ્ટ યરમાં છો અથવા તમે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં થર્ડ સેમેસ્ટરમાં આવી રહ્યા છો, ત્યારે તમારા માટે પણ આ નવો એક્સપિરિયન્સ જ છે. તો હંમેશા પેપર આખે આખું તમારે પહેલા એનાલિસિસ કરવું પડે. એમાં 5 મિનિટ તો એટલીસ્ટ પેપરને આપો. કઈ કઈ વસ્તુ તમને આવડે છે, કઈ કઈ વસ્તુ નથી આવડતી, એનું પહેલા હંમેશા એનાલિસિસ કરવું જોઈએ. હવે ઘણા બધા સ્ટુડન્ટ એમ કે સર અમને ચલો 70 માર્ક્સનું ફાઇનલ એક્ઝામનું છે તો 30 માર્ક્સનું છે, તમને 50 માર્કનું આવડે છે ને 50 માર્કનું નથી આવડતું હતું ને, એના લીધે અમને ફ્રસ્ટ્રેશન થાય છે. અમુક સાવ પ્રિપેરેશન કરી ના આયા હોય, એ એમ કે સાહેબ મને તો 20% જ આવડતું હતું ને 80% નહોતું આવડતું. તો એ બેટા તારી ભૂલ છે. તે આગળના જે એક્ઝામના પહેલા મહિનો કે 25 દિવસ કે 30 દિવસ તે પ્રિપેરેશન ના કરી, ત્યારે તને 80% નથી આવડતું ને માત્ર 20% આવડે છે. જો તું એક્ઝામના મહિના પહેલા જાગી ગયો હોય તો આ પ્રોબ્લેમ લગભગ હું નથી માનતો કે કોઈ સ્ટુડન્ટ જોડે થાય એક્ઝામ ટાઈમે. તમે વેલ પ્રિપેર કરીને જાઓ છો તો એટલીસ્ટ તમને 50 માર્ક્સનું તો આવડે જ છે, ભલે ગમે એવું પેપર હોય. અને જીટીયુનું પેપર હોય કે કોઈ કોલેજનું પેપર હોય, એ કોઈ એવું સારું બતાવવા માટે નથી માંગતા કે એવું કોઈ બહુ જ અઘરું પેપર નથી કાઢવાના કે જેનાથી તમને 50 માર્ક્સ પણ ના આવે. હંમેશા કોઈ પણ પેપરમાં પાસિંગ લેવલના માર્ક્સ તો રાખેલા જ હોય કોઈ પણ પેપરની અંદર. તો આપણે આખું પેપરનું સૌથી પહેલા એનાલિસિસ કરશું. એનાલિસિસ કરીને આપણે પહેલા ટાર્ગેટ કરશું 23 માર્ક. 70 માર્કનું પેપર હોય તો એમાંથી 23 માર્કે તમે પાસ થતા હોય છો. તો પહેલો તો આપણો ટાર્ગેટ શું હોવો જોઈએ? 23 માર્ક્સ. તમે છોકરી જોવા જાઓ તો સૌથી પહેલા લગભગ અત્યારના તો અમે હોય કે તમે હોય, બધે બધા છોકરી આપણે જોવા જઈએ તો સૌથી પહેલા લુક્સ ઉપર જ જોઈએ ને, કે ભાઈ છોકરી કેવી દેખાવે લાગે છે, અથવા છોકરી છોકરાને જોવે છે તો એ બી ઓબ્વિયસલી મેટર તો કરે જ છે. લુક્સ તો બધી જ જગ્યાએ મેટર કરે છે. પછી એની સ્કિલ આવે, અને જો તમે છોકરી જોવા જાઓ છો ને તમે લુક્સ નથી જોતા, સ્કિલ જોવો છો, મેની મેની કોંગ્રેચ્યુલેશન. સ્કૂલમાં તો સ્કિલ જ જોવી જોઈએ. પણ આ 100 માંથી 99 છોકરાઓની આપણે વાત કરી રહ્યા છીએ બેટા. બરાબર? તો સૌથી પહેલા તમારે 23 માર્ક્સ ઉપર ફોકસ કરવું જોઈએ કે આમાંથી મને કયા કયા ક્વેશ્ચનો બહુ જ સારી રીતે આવડે છે, એકદમ જોરદાર અને જબરદસ્ત રીતે આવડે છે, એને પહેલા સાઈડમાં ટીક કરો અને એને પહેલા લખવાનું ગણતરીમાં રાખવાનું છે તમારે. બરોબર? આપણે આખું પેપર ચેક કરી લીધું અને એની અંદર 23 માર્ક્સ આપણે ટાર્ગેટ કરીશું.
હવે એવો પ્રશ્ન મને નથી આવડતું. ઘણી વાર તો જો પેપર જે બનાવતો હોય ને પ્રોફેસર, એ શું કરે એક વસ્તુ તમને કહું કે પેપર સહેલું જ હોય, પણ ઘણીવાર પ્રોફેસર લોકો તમને ડરાવવા માટે પહેલો જે ક્વેશ્ચન છે, હવે ક્વેશ્ચન પેપરની પેટર્ન કેવી હશે તમને કહી દઉં. જેમ કે ક્વેશ્ચન 1 છે, તો એમાં ક્વેશ્ચન 1A, ક્વેશ્ચન 1B, ક્વેશ્ચન 1C, એ જે હશે એ 3 માર્કનો, બી 4 માર્કનો, સી 7 માર્કનો. આ ફાઇનલ એક્ઝામની વાત કરું છું. એવી રીતે ક્વેશ્ચન નંબર 2 એમાં ABC 3 માર્ક, 4 માર્ક, 7 માર્ક આવી રીતે હશે. એટલે એક ક્વેશ્ચન આપણે 1 જોવા જઈએ તો 3 માર્ક, 4 માર્ક અને 7 માર્ક એટલે 14 માર્ક્સના થયા. એવા 5 ક્વેશ્ચન ગણો એટલે 70 માર્કનું પેપર પૂરું થાય. તો ઘણીવાર તમારા પ્રોફેસરો શું કરશે કે જાણી જોઈને પહેલા નંબરનો ક્વેશ્ચન અને એમાં 3 ક્વેશ્ચન એવા અઘરા મૂકશે કે જેથી તમે થોડા ડરી જાઓ. બરાબર, થોડા તમે ફ્રસ્ટ્રેશનમાં આવો. તો જ્યારે બી તમને એવું લાગે છે કે ભાઈ મને તો પહેલો જ ક્વેશ્ચન નથી આવડતો, તો એનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે તમે પહેલા તમારી આજુબાજુમાં જુઓ, તમને અગર તમે બહુ સારી રીતે 1 મહિનો એક્ઝામના પહેલા પ્રિપેરેશન કરી છે અને તમને એવું ફીલ થયું કે મને નથી આવડતું, એટલે તમારી આજુબાજુમાં દરેક વ્યક્તિને જોજો એ બધા ડાફોડિયા જ મારતા હશે. બરોબર, અમુકને તો પરસેવા છૂટવા માંડશે. તમને નથી આવડતું એનો મતલબ દરેકે દરેક ક્લાસરૂમના સ્ટુડન્ટને નથી આવડતું. હા, કે કોઈક 1-2 એવા સ્ટુડન્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય કે જેને બહુ સારું આવડે છે, સારા લેવલની એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરેલી છે, એ તો ફટાફટ લખવા જ માંડવાનો છે. બરાબર ને? પણ તમે મેજોરિટી સ્ટુડન્ટ જોશો તો બધા ફાફા જ મારતા હશે. પણ એ એક ક્વેશ્ચનના લીધે તમે ફેલ નથી થવાના. એના નીચે બીજો ક્વેશ્ચન છે, ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે, તમે ત્યાંથી ચાલુ કરો. એટલે મેં તમને એવું કીધું કે તમને જે બેસ્ટ ક્વેશ્ચન આવડે છે ત્યાંથી તમારે પેપર ચાલુ કરવાનું. કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમને જે બેસ્ટમાં બેસ્ટ ક્વેશ્ચન આવડે છે ત્યાંથી જ તમારે પેપર લખવાની શરૂઆત કરવી જોઈએ. જેમ કે ક્વેશ્ચન નંબર 1 છે, બરોબર? તમને સાવ 3 ક્વેશ્ચન છે A, B, C, તમને એકે આવડ્યો જ નહીં. ક્વેશ્ચન નંબર 1 નું નામ જ ન પાડો. માની લો કે ક્વેશ્ચન નંબર 2 માં જતો રહ્યો. ક્વેશ્ચન નંબર 2 ની અંદર પણ મને સર બી જે છે ને બહુ જ સારી રીતે આવડે છે કે ભાઈ બી નંબરનો ક્વેશ્ચન મેં 2-3 વાર કરેલો છે, 2-3 વાર જાતે લખેલો છે. તો સૌથી પહેલા તમે ક્વેશ્ચન 2 ના બી થી જ ચાલુ કરો. બહુ જોરદાર આવડે છે, ભૂક્કા કાઢી નાખે એવું, જડબા તોડ રીતે એમ, કઈ સર ભૂલ જ ના કાઢી શકે તમારા પ્રોફેસર, એવું મને આવડે છે. તો પહેલા એ લખવાનું. તમે આ જે ક્વેશ્ચન 2 ના એબીસી છે ને તમે આડી અવળી રીતે લખી શકો. પહેલા ક્વેશ્ચન નંબર બી લખી દીધો, પછી ક્વેશ્ચન નંબર એ સારો આવડે છે તો એ લખ્યો, પછી ક્વેશ્ચન નંબર સી લખ્યો. તમને એમ થાય કે ના મને 7 માર્ક્સનો બહુ જ સારી રીતે આવડે છે, 3 માર્ક અને 4 માર્કનો થોડો ઓછો ફાવે, તો પહેલા 7 માર્કનો જ લખો. પણ એવું નહીં કરવાનું બેટા કે ક્વેશ્ચન નંબર 2 નો બી લખ્યો અને વચ્ચે ક્વેશ્ચન 5 નો એ લખ્યો. આવું નહીં કરવાનું. આ તમારી નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. કારણ કે આમાં શું થાય, તમે ક્વેશ્ચન 2 નો બી લખ્યો, પછી ક્વેશ્ચન 5 નો એ લખ્યો, એટલે તમારા પ્રોફેસરને તકલીફ પડે પેપર જોવામાં. અને જો સવારમાં પેપર ચેક કરતા હોય અને સવારમાં ગરમ ગરમ ચાય એમને ના મળી હોય અને તમારા પેપરમાં જો બધું બફાઈ જાય, એના કરતા આપણે એકદમ પ્રોપર રીતે જ લખીએ ને. ક્વેશ્ચન 2 નો બી લખી દીધો. હવે માની લો કે સર મને ક્વેશ્ચન 2 ની અંદર બી અને સી જ આવડે છે, એ નથી આવડતો. તો ભાઈ પહેલા તું બી લખ, પછી સી લખ, પછી એ માટે થોડી જગ્યા છોડ ભાઈ, થોડી જગ્યા છોડવાની. બરોબર, સાહેબ હું બી અને સી જ લખી દઉં, પછી મને ટાઈમ રહેશે તો હું ક્વેશ્ચન 2 નો એ સૌથી છેલ્લે લખીશ. એવું ના કરાય બેટા. અડધું પેજ તો છોડી શકે, આખું પેજ તો છોડી શકો. ત્યાં તમારે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરીના પૈસા આપવાના છે. તમે કોલેજની ફીસ તો ભરી દીધી છે, જેટલી સપ્લી વાપર્યો એટલી વાપરો, બધી આપણી જ છે સપ્લિમેન્ટરી. બરાબર ને? એટલે ક્વેશ્ચન બી લખ્યો, ક્વેશ્ચન સી લખ્યો, પછી એ નતો આવડતો તો અડધું કે પોણું પેજ જે હતું એ આપણે છોડી દીધું. પછી નવો ક્વેશ્ચન જે આવે, ક્વેશ્ચન નંબર 3, એ તો હંમેશા નવા પેજથી જ ચાલુ થવો જોઈએ. નવા પેજથી જ. આ બધા નવા પેજથી નહીં ચાલુ કરો. ક્વેશ્ચન 2 બી નવા પેજથી તમે ચાલુ કર્યો. પછી ક્વેશ્ચન સી નવા પેજથી ચાલુ નથી કરવાની જરૂર. માની લો કે આ તમારું પેપર છે, એમાં હાસ્યો છે, આમાં તો કશું લખવાનું જ નહીં. અહીંયા તમે બી ક્વેશ્ચન લખી દીધો, 1, 2, 3, 4, 5, બરોબર લખી દીધું. પછી તમે સી ક્વેશ્ચન લખી દીધો, એ નીચે જગ્યા છે તો ત્યાંથી જ ચાલુ કરો. આજે
પેટા ક્વેશ્ચન છે, સબ ક્વેશ્ચન છે, એ અલગ અલગ પેજ ઉપર, નવા પેજ ઉપર ચાલુ કરવાની જરૂરિયાત નથી. હા, ક્વેશ્ચન 2 માંથી ક્વેશ્ચન 3 માં તમે જાઓ છો ત્યારે તમારે હંમેશા નવા પેજથી જ શરૂઆત કરવાની. પછી આખા પેજમાં ભલે તમે 2 લાઈન જ યુઝ કરેલી હોય, પણ નવો ક્વેશ્ચન આવે ત્યારે નવા પેજથી જ ચાલુ કરવાનું. અને બહુ શણગારવાનું નહીં હો ભાઈ, એ છેલ્લે શણગારજો. અમુક તો લખશે પાછા ક્વેશ્ચન નંબર 1 ને ફલાણું ને એ બધું છેલ્લે કરો. પહેલા તમે હેડિંગ નામ આપો અને હેડિંગ બી બરોબર વચ્ચે. જેમ કે ક્વેશ્ચન 3 છે તો આપણું પેજ હોય તો તમે અહીંયા લખો ક્વેશ્ચન નંબર 3, એનો અહીંયા બી અને તમે સોલ્યુશન લખ્યું. આવી રીતે વચ્ચોવચ્ચ લખો અને થોડું મોટું લખો, જેથી તમારા પ્રોફેસરને ચેક કરવામાં કોઈ એટલે કોઈ વાંધો આવે નહીં. આપણે એમને સગવડતા આપવાની છે કે સરને તકલીફ ના પડવી જોઈએ. અને જો સરને તકલીફ ના પડી તો મજા મજા છે ભાઈ, ક્યાંક 1-2 માર્ક્સ વધારે પણ આપણને મળી શકે છે. પણ જેટલી સરને તકલીફ તમે આપશો એટલો સર ગોથે ચડશે, જેટલો સર ગોથે ચડે એટલું મગજ વધારે ખરાબ થાય. મગજ વધારે ખરાબ થાય એટલે જ તમારા ચોકડા, તમારા પેપરમાં ચેકડા વધારે પડે. આ વસ્તુ બધાએ નોટ ડાઉન કરીને રાખવાની, નહીતર તકલીફ છે ભાઈ. તકલીફ તો રહેવાની જીવનમાં, નહીતર. બરાબર છે? એટલે મને નથી આવડતું એવું જ્યારે ફીલ થાય ત્યારે એકદમ પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો. કેવો એટીટ્યુડ? પોઝિટિવ. હા, હું એમ નહીં કહું કે કોઈ મૂવીના ડાયલોગની જેમ કે આલ ઇઝ વેલ બોલશો એટલે આવડવા માંડશે, એવું નહીં. પોઝિટિવ એટીટ્યુડ રાખો. 2 મિનિટ ઊંડા શ્વાસ લો, બરોબર? પછી એ ક્વેશ્ચનને છોડી અને જે બીજા ક્વેશ્ચનો આવડે છે એના ઉપર ફોકસ કરવાનું ચાલુ કરો. એટલે જેથી કરીને આપણા 23 માર્ક જે છે એ પહેલા આપણા સિક્યોર થઈ જાય. અને મેં કીધું એમ સૌથી પહેલા જે તમને બેસ્ટમાં બેસ્ટ ક્વેશ્ચન આવડે છે, ક્વેશ્ચન 2 નો તમને બી બહુ જ સારી રીતે આવડે છે, તો ત્યાંથી જ શરૂઆત કરવાની. 5 ક્વેશ્ચનમાં ક્વેશ્ચન નંબર 2 નો બી મને બહુ સારી રીતે આવડે, ત્યાંથી જ શરૂઆત કરવાની. બીજી બધી વસ્તુ કે અમુક સ્ટુડન્ટ એવું વિચારે છે કે કોલેજમાં જેટલા પેજ વધારે ભરીશું એટલા વધારે માર્ક્સ આવશે. બેટા કોઈ ક્વેશ્ચન હોય, સેમિકન્ડક્ટર છે, બરોબર, એમાં પીએન જંકશન ફોર્મેશન છે. હવે તમને ક્વેશ્ચન પૂછ્યો હોય, તમે 2 મુદ્દા લખ્યા, પહેલો પોઈન્ટ ને બીજો પોઈન્ટ, પછી તમને યાદ ના આવ્યું, તમે પિક્ચરની સ્ટોરીઓ લખો 3 પેજ ભરીને, તો એટલી તો એમને ખબર પડે. હું પેપર ચેક કરતો હોય તો ઉપરથી જોઉં મને ખબર પડે કે ભાઈ આમાં શાહરૂખ ખાન આયા, એવી જ મને ખબર પડે ને એમને ખબર પડે. તમે 3 માર્કની અંદર 5 થી 6 પોઈન્ટ લખો એટલે લગભગ તમારું એક પેજ ભરાઈ જાય, બરોબર? પછી 4 માર્ક્સની અંદર બેટા 4 માર્ક્સની અંદર તમે 7 થી 8 પોઈન્ટ લખો બેટા, અને 7 માર્ક્સની અંદર 12 થી 14 પોઈન્ટ લખો. પણ એ એવા પોઈન્ટ લખો એકદમ કડક કે જે પ્રોફેસરને જોઈએ છે એ જ એની અંદર મળી રહે. લેંગ્વેજ તૂટી ફૂટી હશે તો ચાલશે, ડઝન્ટ મેટર. ગ્રામેટિકલ ભૂલો કરશો, ડઝન્ટ મેટર. બરાબર? પણ એવા એવા ટેકનિકલ વર્ડ અંદર યુઝ કરો જેથી કરીને એમને મજા આવે કે ના, છોકરાએ બહુ સારું રાખ્યું છે, ભલે એની ભાષામાં લખ્યું છે પણ છોકરાએ લખ્યું છે બધું ઓકે. બરાબર? હવે તમને એવું કહેવામાં આવે 3 પેજમાં તમારે 1.5 પેજ ભરવું, કોઈ જ મતલબ નથી. 7 માર્ક્સમાં તમને એમ કહેવામાં આવે 12 થી 14 પોઈન્ટને તમે 3.5-4 પેજ ભરી દો, કોઈ જ મતલબ નથી. હું તો કહું છું 7 માર્ક્સની અંદર તમે 1.5 જ પેજ ભરો, પણ બધા પોઈન્ટ સારી રીતે તમે કવર કરેલા હોય, તમારે કોઈ તાકાત નથી કે તમારા 7 માંથી 7 ન આપે અને 7 માંથી 1 પણ માર્ક્સ કાપી શકે. એટલે એ વિચારો જ નહીં કે 7 માર્ક્સ હોય એટલે 3.5 પેજ ભરવા જ, એવું તમને કોઈ સલાહ આપે તો પણ આપણે નથી માનવાની. હું આપું તો મારું નહીં માનવાનું. હું તો ચોખ્ખું કહું છું, જેટલું જરૂરી છે એટલું જ લખવાનું. આપણને શીખવાડવામાં આવતું કે 3 માર્કનો ક્વેશ્ચન હોય અને એમ કે કમ્પેરિઝન બિટવીન આઈડિયલ ડાયોડ અને પ્રેક્ટિકલ ડાયોડ, તો તમને 6 મુદ્દા આવડે છે, 6 મુદ્દા સારી રીતે લખો, 1 પોઈન્ટનો અડધો માર્ક, બીજા પોઈન્ટનો અડધો માર્ક, એટલે 6 માર્ક થઈ ગયા ભાઈ. પણ એ જ પોઈન્ટ જો થોડા લાંબા પણ હોય તો 3 સારા એવા પોઈન્ટ લખો અથવા 4 સારા એવા પોઈન્ટ લખો, 2 ભલે ભૂલી જાઓ, 3 માંથી અઢી તો માર્ક મળશે ને. પણ ખાલી ખોટું ગપ્પુ માર્યા રાખશો તો નહીં. તો સર આપણે તો આ વિડીયોમાં એમ પણ કીધું છે ને કે ભાઈ 23 માર્ક ભેગા ના થાય તો ગપ્પાએ કેવી રીતે મારવા. હું એમ નથી કહેતો ગપ્પા એટલે તમે પિક્ચરની સ્ટોરીઓ લખીને આવો. અહીંયા જનરલી ગપ્પા તો મરાય જ નહીં. જો તમે સારી રીતે તૈયારી કરીને આવો ક્યાં ગપ્પા મારવાની જરૂર છે. છતાં પણ આપણે કંઈક નાની મોટી
વસ્તુઓ ભેગી નથી થતી આપણાથી, 23 માર્કનું ભેગું નથી થતું, તો આપણે હવે આગળ શું શું ધ્યાન રાખીશું? 23 માર્કનો મેળ ન પડે તો આજે તો પછી પ્રશ્નાર્થ થઈને આવે એ 73 મણ જેવો લાગે. જે એકદમ દેશી ભાષામાં ભણેલા હોય અને એક મણ એટલે 20 કિલો લગભગ આપણે લેતા હોઈએ. 73 મણ એ જે તો છે ને 73 મણ જેવો લાગે બધાને. ભેગું ના થાય તો શું કરશું? પહેલા તો જેટલું ભેગું થાય એટલું જ પેપરમાં કરવાનું કીધું જ. જેટલા આવડે છે એટલા સારી રીતે લખી નાખો. હવે એક ટ્રીક આપું, શું કરી શકાય? ગપ્પા એટલે આપણે ક્યાંય જો પિક્ચરની સ્ટોરી લખવું એવું કીધું જ નથી હો. હા, ધ્યાન રાખવાનું. આપણે શું કીધું કે ભાઈ પહેલી પોઈન્ટ એવું કીધું કે ભાઈ તમે ક્વેશ્ચન નંબર 3 છે બરોબર, એનો એ લખી દીધો અને સી લખી દીધો બરોબર. પછી ક્વેશ્ચન 3 નો બી લખી દીધો અને બી ના અથવામાં અથવા એ લખ્યો, સી લખ્યો. હવે આપણને બી નહોતો આવડતો બરોબર, તો હવે એમાં શું કરવાનું? અને ક્વેશ્ચન 3 ના અથવામાં એક બીજો ક્વેશ્ચન હતો, એમાં હતું એ બી સી બરોબર. હવે આ બી કેટલા માર્કનો? 4 માર્કનો છે. આ કેટલા માર્કનો? 4 માર્કનો. બેન ભેગા ભેગા કરીને લખ નાખો. આય લખ નાખો અને આય લખી નાખો. ઘણી વાર કેવું થાય, પ્રોફેસરને બહુ બધા પેપરો ચેક કરવાના હોય, બહુ બધા. તો આ 3 નો બી તમને અડધો ફળદો આવડતો હોય તો એ લખી દીધો, આ 3 નો બી તમને અડધો ફળદો આવડતો હોય તો એ લખી દીધો, અથવા સી વાળો લખી દો અડધો ફળદો, જે આવડતો હોય લખી દો. ઘણી વાર પ્રોફેસર ઉતાવળમાં જતા હોય ચેક કરવામાં, તો તમને બની શકે કે આનાય માર્ક આપી દે ને આનાય માર્ક આપી દે, એટલે તમને તો જેકપોટ લાગે. આવી એક પોસિબિલિટી છે. બની પણ શકે ટીચરના ધ્યાનમાં આવે, પ્રોફેસરના ધ્યાનમાં આવે તો ડબલ માર્ક્સ નથી બી આપવાનો, મને બી ખબર છે તમને બી ખબર છે. પણ આ એક જુગાડ છે જે તમે કરી શકો બરોબર. 3 નો બીજો અડધો આવડે છે તો એ અડધો લખો, સી નો અડધો આવડે છે તો એ અડધો લખો, ભેગું કરીને લખો. પણ એની અંદર જે ક્વેશ્ચન પૂછ્યો છે એ ક્વેશ્ચનના અંદર જે પોઈન્ટ્સ આવતા હોય એ પોઈન્ટ લખો, અથવા એ ચેપ્ટરનું બધું લખો બરોબર ને. એ ચેપ્ટરનું જેનર ડાયોડ વિશે પૂછ્યું હોય તો જેનર ડાયોડના એક બે પોઈન્ટ તમને ખબર હોય છે કે ભાઈ રિવર્સ બાયસ કન્ડિશનમાં એ કામ કરે, બ્રેકડાઉન ક્યારે થાય, જેનર રિજિયન ક્યારે થાય. એના સિવાય બીજું નથી આવડતું તો નોર્મલ ડાયોડનું 2-3 પોઈન્ટ એડ કરી દો અને ગ્રાફ ડ્રો કરી દો, જેટલું આવડે એટલું. તો આવી રીતે એક ટ્રીક આ છે. બીજું, થિયરીમાં તો કંઈ બાકી મૂકવાનું નથી. કોઈ પણ થિયોરેટિકલ ક્વેશ્ચન હોય એની અંદર કંઈ જ બાકી નહીં મૂકવાનું. તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, તમને ખબર હોય છે કે પેલા આ ચેપ્ટરનો છે, બસ તમને એમ થાય કે આવો ક્વેશ્ચન મેં જિંદગીમાં જોયો જ નથી, તો એ ચેપ્ટરનું જેટલું આવડે એટલું બધું નાખી દેવાનું. આ થિયરીની વસ્તુ. ડાયાગ્રામ હું તમને રિક્વેસ્ટ કરીશ કે ડાયાગ્રામ તમને દરેકે દરેક ક્વેશ્ચનના મોઢે યાદ હોવા જોઈએ. તમે થિયરી હજુ યાદ નહીં રાખો ને તો ચાલે, ડાયાગ્રામ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર. ફિગર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે તમારો પ્રોફેસર સૌથી પહેલા ફિગર જોશે, ડાયાગ્રામ જોશે. અગર તમારી ફિગર જ જોરદાર હશે, ડાયાગ્રામ જ તમારું જોરદાર હશે, ફટ 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 માર્ક આપીને નીકળી જશે બરોબર. એટલે ડાયાગ્રામ જે ક્વેશ્ચનમાં આવે એ બધા ડાયાગ્રામ તમારા પરફેક્ટ હોવા જોઈએ, ક્યાંય પણ નાની મોટી મિસ્ટેક હોવી જોઈએ નહીં. બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં સૌથી વધારે ડાયાગ્રામ જ આવે. ડાયાગ્રામ એકદમ કમ્પ્લીટ રાખો, સર્કિટોના ડાયાગ્રામ એકદમ કમ્પ્લીટ રાખો, ફટફટ માર્ક્સ મળી જશે. પછી આવે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ એટલે દાખલાઓ. જેટલા દાખલા આવડે છે એટલા તમે લખવાના છો, પણ જે નથી આવડતા એમાં એટલીસ્ટ આવું તો કરો, જે 3 કે 4 લાઈનનો ક્વેશ્ચન છે એમાં જે જે ડેટા આપ્યો છે એનું લિસ્ટ બનાવો. કદાચ એ લિસ્ટ ઉપરથી કોઈ ફોર્મ્યુલા યાદ આવી જાય તો. પછી અંદર કશું જ યાદ નથી આવતું તો લિસ્ટ બનાવ્યા પછી 4-5 સ્ટેપ તો આડે અવડા દબડી જ દેવાના. આ બરાબર આ, આઈ બરાબર વી બાય આર, વી બરાબર આઈ આર, ક્યાંક ફોરવર્ડ રેઝિસ્ટન્સ છે તો આઈ આર વી આર 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 એવું કંઈક મૂકી જ દેવાનું અંદર બરોબર. પછી અંદર વેલ્યુ ઠોકમ ઠોક કરવાની, પણ 4-5 સ્ટેપ તો કરી જ દેવાના. કદાચ એક ભૂલથી સાચું લખાઈ ગયું હોય તો આપણને એકાદું કે 2 માર્ક્સ તો આપણા મળી જાય, નસીબ સારા હોય તો બધાય મળે. તો આ જે છે એ જુગાડ છે. આમાં ક્યાંય હું એવું નથી બોલતો બરોબર કે તમારે ગપ્પા મારવા ઇન ધ સેન્સ પિક્ચરની સ્ટોરીઓ લખીને આવી. ગપ્પા મારો ઇન ધ સેન્સ આવી સ્ટ્રેટેજીઓ બનાવો અને 23 માર્ક ભેગું કરવાની કોશિશ કરો. ઠીક છે બચ્ચા પાર્ટી? તો આ મારા તરફથી આજનો સેશન હતો. આઈ હોપ કે તમને આ સેશન બહુ જ ગમ્યો હશે. તો તમને સેશન ગમ્યો હોય તો લાસ્ટમાં બેટા વિડીયો પૂરો થયા પછી કોમેન્ટ ખાસ કરજો, તો મને પણ મોટિવેશન મળે કે આવા વિડીયો હું તમારા માટે થોડા થોડા ટાઈમે લાવીને તમને ઇન્ફોર્મેશન આપતો રહું. વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને ચેનલ ઉપર નવા હોય તો બેટા સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેકે દરેક ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો.
થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય.